હું તમારી રાઠોડ તમારા કરમ ભાગલ્યાની તમારી પેઢીની પુનઈ જો ને નાગેશ્વરી જો ને દુનિયા જોવો એવું ના બનાય. ભજનો પેલા ભગત ને ફોન કરો કે રાજુભાઈ કરું ભાઈ. હેલો હેલો, હા ભગત જલ્દી આવો, બધું તૈયાર કરી મેલ્યું, આવો કી. હા આવો જલ્દી. ઓ આયો. હા ભગત રામ રામ. આવો. હા નવી સ્ટાઇલ હા ભગત બેહો બેહો. આપણા આટલા જ ભસાઈ આ માઈક આવ્યું, માઈક રોંગ નંબર લગાયો. ના રમી આ કમ્પ્લીટ. આ સહી માઈક નંબર અરે યાર 50 જણા નિકમ ફરીને આ તાણે આ મળ્યો. હલો એ એ ના બોલા ઓમ કઈ ને ઓમ કઈ નો હલો એમ કહેવાય. હલો બોલ્યા ભાઈ તમે તો આવડે કે નહીં. આ તો આપણે મુઆના માટે આવ્યો તો. ભજન માટે. થોડું ભૂલી જવાય હે, મારે ભૂલી જવાય. આ તો આપા ભગત વિચાર્યું આર્યું આમ પેલા મરી ગયા ને એનું ભજન પણ તો કોઈ વીઆઈપી સોંગ નહીં ગાવાના. સોંગ નહીં ગાવાના બા. હા આ તો તમારા બાપા તારા બાપો મરી જાય ને કમા દાદા મરી ગયા. દાદા નહીં તમારા આ દાદા ના પપ્પા દાદા મરી જાય. હવે પૂરી પેઢી સાફ થઈ ગઈ. તો તમે એકલા જ ભૂલ્યા હો ત્યાં. તમે જો કે મોહણીઓ હવે મોહણીઓ આ તો હેડો બાપાનું આધાર કાર્ડ લાવડો. આધાર કાર્ડ તમારું કરવું. તમારું કરવું. આ તો મરણ દાખલો લાવડો. એ પણ એ બધું તો બધું તમારે હળગાઈ ના દીધું. હોય. હળગાઈ દીધું હારા હતા. અમે ચાલુ કરીએ આમ એકદમ ચેક કરી લો એરી ચાલુ કે બને. હા, કહી લો. હલો હા. ઓ ભૂલી ગયો. તમે હવે ચાલુ કરો. ભગત યાર 1 2 3 ફક તેરી જી. ભગત તમે તો શું કરો ભજન ગો ભાઈ. બીવરાવ્યા તો ભગત યાર આપણે. હારાડો એ કાળી ગાડી કાળા કપડા માર્કેટ માં એન્ટ્રી ભગત આબા જાઓ. જેને નળ્યા એને નળું હોમાં પડ્યા. એ ઉભા તો કરો. આ તો ગાયલા શીખ થઈ ગયો. એટલે ગાય લાસી આવો ગીત ના ગાય. આ ભગત બોલા ગાયલા શીખ. અલ્યા ગાય લાશિક નહીં, આ તો રોયલ હું ગાંગસ્ટર ગેંગસ્ટર. ગાંગસ્ટર ગેંગસ્ટર. તમે ગાંગસ્ટર ચીતા બન્યા. ભગત એ તો યાર હું રસ્તામાં હેડે જતો તો ભૂવા ભોપાળા બે તમે એ બધું લે આડ્યા હું ભગત જ છું ને 5 લાખ ચો 5000 રૂપિયા આપી દેજો મને. હાલો હું કહું વીઆઈપી સોંગ ગાવાનો. કોળીને એકલો ગયા તમે. આ મેં તો કે તમે તોડી નાખ્યો. આ નવું લાયા કાલ જ. ઓવે ઓવે કેટલા હતો કઈ નહીં કરીને એકલો એકલો ગયા તમે. કરીને એકલો અરે આ માઈક મુડાન તો ગાલો યાર તમે થૂક વાળો કરો છે બગા ના ખાલી લખી દઉં. લૂસી દો. ઈ સ્ટાઈલમાં ભગત ગાય કોઈ. અલે યાર આ તો યાર માં થોડું આ આર્યું કરતા કરતા ગાવાની સ્ટાઇલ. કોળીને એકલો તમે વાપરવો કપાય હું જાઉં. ના બોલ હા, તું બોલો, ગાડો. બોલો યાર. ભગત. એ ખમ્મા મારી વગડા વાળી માતાના ખમ્મા લે. વાહ, વાહ, એ વાહ. ભગત તમે ધૂણવા નહીં આયા ભજન ગાવા આયા. ઓએ ઓએ ને લે એટલે મને થોડી યાર હાલો આઈ મારા પેલી ધબલા વાળી માતા આઈ લે. એ ભગત તમે ધૂણવા નહીં આયા ભજન ગાવાનું તમારે. ઓએ ઓએ એટલે યાદ કરવાનું. વારા થોડું હું હીરો બની જાઉં. બની જતો. ભગત તો આવી ગઈ, હીરો બની ગઈ, ગાયલા શીખ બની ગઈ. અલ્યા હું તો યાર સુપરસ્ટાર ફિલ્મમાં જઈને આવ્યો. એ કરીને એકલો ગયા મને આમ ચો રાખજો. આ મસ્ત આવે, પણ મસ્ત. તમે ભગત વાળા ગાયન ગો કિયા તમે. તારા બાપા 12મું હતું ને તારા બાપા 12મું ભજન હતા 12મું હતું. તારા બાપા ભજન હતું એટલે 12માં તો ખાવા આવે અમાર લાડવા ખાવા તો ના બોલાવે. આ તો બોલાવશો કોઈ. કોઈ વાત નહીં. કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં ભગત યાર ગાયન ના ગો યાર. ઓવે ઓવે ને લે મારા કોક મરી ગયો ને તમે આવા ગાયન ગો. તમે કઈ લો લો. અમે તો આવડતું આ નથી. તમે એ લોક કલાકારી માં ગઈ લો. ના, એક મારા વીઆઈપી નથી સોંગ ગઈ લો તમે. મારા હાલ જ. ગઈ લો તમે તારે. હું પછી કહું તો ભગત એક ગાય ગાય એ ભાઈને શોખ નહીં તો તમે શું લેવા આલો ભૈયા હેડો
હું કરવા આવ્યો તો લે એ ભજન કરવા ઓય હું કરવા આવ્યો ભજન ભજન ગવાય તો પછી તે બીજા ભગવાન ના બોલાય મને જ બોલાયો ભુવાને ભગત ન બોલાય ભગત ના તમને કોઈ આવડતું નહીં આવું ભગત અરે શીખી લેતા હોય તો યાર હું લે 5000 ખરાબ કરો તમે શીખેલા હોય તો તમને જ કા બોલાવત હા તો તમે બાપા મોહાળિયા ગયા કે ભાઈ એ તો સ્વર્ગમાં ગયા સ્વર્ગ છે પણ હું સ્વર્ગ નતું નહીં પૂછ્યું મોહાળિયામાં ગયા કે ભાઈ તો બાળે એ બધું તમારું હવે લેવા તારા બાપો મરી ગયા તો આધાર કાર્ડ લાવો તમે બાપાનું જગત તમારે શું કરવું હોય હા તો મરણ દાખલો લાવો એ બધું તમારું લેવા દેવા તમારે ભજન ગાઈને છૂટું જ થવું હોય કે પૈસા લઈને આચી સ્ટાઇલ નું ભજન હોય તમારું ભાઈ અરે યાર ભગત ના તો થોડું યાર ધ્યાનમાં તો બેહવા દો આ ગા દેજો ભગત ના ભગત ગળો ભગત એટલે યાર કોઈ ભગત ના માટે હેડો પેલી વગડામાં વિફરેલી માતા આઈ લે ભગત તમારે ધોવા ધોવા નહીં 10 વખત ના કહેવાનું હોય પહેલા તમે મને એટલું કહેજો આ જે ભજન ને હા ભજન એક શબ્દ પકડી પડ્યો ને એટલે મારું માથું દુસી ગયું તમારું માથું દુસી છે તો માથું ઘેર ના મેકી ના હોય માથું ઘેર મેં ના આવે તો ફોટું જોવાનું કા આવત ઓએ ઓમ તાકી ઓમ તા એ બધું તમારું લેવા દે તમે ભજન ગાવાથી કામ કરો ને યાર ઓ તમાર ખાલી ખોટો છોકરો ડિસ્ટર્બ કરો એટલે તમાર ઊંઘ આવે ના ઊંઘ નથી આવી એમાં ભજન મસ્ત હોય તમે પ્રકૃતિ ભજન કહો કઈ ગાયલા શીખ બની જાઓ કઈ હીરો બની જાઓ ઓએ એ તો થોડી મનાય એવું આવે યાર આઈ લે આ તો ભૂતની માતા આઈ લે ભગત માં ધુમા નહીં ભજન ગાવાનું ઓએ તમાર નામ નામ નહીં ખબર અરે આ તમે કને લઈને આયા હો યાર એ ભગત તમે પેલા તમાર નામ કહો ભજન પેલા ગાવાનું નામ કહો તમે માની શકો નામ કહો રાજુભાઈ આ તો ફો આપણે ફો હમ છૂટા લગન આયુ મારા રાજુભાઈ નો નકળ વીરળાનું લગન આયુ લગન નહીં ગાવા ભજન ગાવા આયા ઓય ભગત તમે લગન ની વાત લઈ દો એટલે હું કેવા છે કે તમારા લગન આવે ને એટલે થોડો મને બોલાવી દેજો હા તમારે જ બોલાય કે લગન છે હવે આવશે કેટલા વર્ષ છે આવશે હવે એટલે વરનું પૂછ્યું યાર હું આને વરનું ના પૂછ્યું એટલે ઓય મતલબ કે હવે હા તો હટો. પહેરવાની ઉંમર નહીં એ મારી લેબડા વાળી માતાની ખમ્મા લે અલે ભાઈ ભગત ને સમજાવજો તમે ભજન આવડે કે નહીં આવડતું પહેલી ચોખ્ખી વાત ઓય ભજન એ રોમ ભજન તમારા બાપા નામ બોલજો તમારા બાપો હતા કે તમારા બાપો ના કીધું મારા દાદા ના પરદાદા ના આપણ નામ તો બન્યું પેટ્યું તો હાથ પેટ્યું એ નામ છગનજી હું ભૂએ છું તારા દોસ્તાર હતા ઓકે મગનજી ઓકે એ લગન આયુ મારા મગનજી નું લગન આયુ મારા એ ભાઈ ઓ લગન જતું રહ્યો મરી જાય એમ ભજન કરો કે તમે ઓય હા તો કેટલી વખત ભૂલી જાય આ તો તમે એક્ટિવા કની હો અત્યારે તો અમારી તમે ભજન ગામ કરો અત્યારે વાત છો એ ભજન ચેવું આવે લે લઈ જાવ આ દેખાય કોઈ રૂપિયો ના હાલતા ને કો લાજુ ને ઢોકલાજી રાજુ લોકો આ લાગે કે ભજન ચાલો આમ ચાવડું મોટો દેખાતો નહીં ને કમળો ચલમને માલટા ભણો ઓએ જો આ ભગત માસ ખાવા દે હો વાચી બહુ ચમચી અરે માર ખાઈ ચલો ને ચલો મારું આ કાળા થા ફોન નંબર છૂટું જોયો એલા તમે 15 લાખનું નુકસાન નહીં થઈ જતું ભગત આમાં કોઈ કેવું નહીં તમે આ ધંધો સાઈડમાં પડ્યો હોય આ દંડો નાખી દે દંડો નાખી ચલમ ચડ્યો લે દે ભજન ગામ કરવાડા હજી સુધી તમે એક ભજન નું ગીત નહીં ગાયું ભજન ગાયો ભજન કો ભજન હલો. ભગત કેરળ માં ચડાયું હો ના ઓએ કેટલી તો આ તો- શીખવાનું હોય તો ના મને ગાતા
આમ ગાલ દે હતા અને આ ભગત ચીકુ ચાલ પગાડે તું ભૂલે જા How are you? Are you? I told you my serious